વિંધ્યાચલ પર્વતની તળેટીમાં એક ગામ હતું જેનું નામ શ્રીવન હતું. પહેલા ગામમાં ખૂબ જ હરિયાળી અને હરિયાભર્યા ખેતો હતા. આ ગામમાં સોનેરી પાકો લહેરાતા હતા. પરંતુ થોડા વર્ષોમાં આ ગામમાં એટલો બધો દુષ્કાળ પડ્યો કે જે પાણીના જળ સ્ત્રોત હતા તે બધા સુકાઈ ગયા. અને આ ગામના લોકો પણ હવે નિરાશ થઈ ગયા હતા કે હવે આ ગામમાં ક્યારેય પણ વરસાદ થશે. પરંતુ આ ગામમાં એક ઘરમાં હંમેશા એક એવી આસ્થાની કિરણ રોજ સવારમાં અવાજ ગુંજતો. આરવ નામના વ્યક્તિનો. આરવ એક બાળક હતો. તે દરરોજ સવારમાં પ્રાર્થના કરતો માને કે હે વિંધ્યાચળમાં અમારા ગામમાં તમે વરસાદ કરજો. એટલે આ દ્રશ્ય જોઈને ગામના લોકો નકારાત્મકતામાં માથું ધુણાવતા કે આ ગામમાં ક્યારેય વરસાદ નહીં થાય. દરરોજ સાંજે જઈને આરવ મંદિરમાં ઢોલ નગારા વગાડતો અને માની પ્રાર્થના કરતો કે હે માં તમે અમારા ગામમાં વરસાદ કરજો. એટલે એક વખત તે ગામના વૃદ્ધ પંડિતે આવીને આરવને કહ્યું કે બેટા તું રહેવા દે, હવે આપણા ગામમાં ક્યારેય વરસાદ નહીં થાય. કારણ કે મને એવું લાગે છે કે દેવીમાં આપણાથી નારાજ છે. એટલે આરવ કહે છે કે માં ક્યારેય પોતાના બાળકોથી નારાજ ન હોય. કંઈક એવું બની શકે કે આપણે જ માંથી દૂર ચાલ્યા ગયા હોઈએ. તેમ કહીને તે ફરી વખત માની પૂજા પ્રાર્થના શરૂ કરે છે. દરરોજ રાતે જઈને તે મંદિરમાં ઢોલ નગારા શરણાઈ વગાડતો અને માની પૂજા પ્રાર્થના કરતો. પરંતુ ગામના લોકો બધા જ નકારાત્મક વિચારો ધરાવવા માંડ્યા હતા કે હવે આ ગામમાં ક્યારેય પણ વરસાદ નહીં થાય. એક દિવસ સાંજે બને છે એવું કે આરવ મંદિરમાં સાફ સફાઈ કરતો હોય છે અને પછી માની આરતી કરતો હોય છે. ત્યાં જ આકાશમાં ગર્જના થાય છે, હરુડાટ થાય છે. એટલે આરવે આ દ્રશ્ય જોયું અને આરવે આકાશ સામુ હાથ જોડીને કહ્યું કે હે માં, આજે તમે અમારા ગામમાં વરસાદ કરી દો. અમે ઘણા વર્ષોથી પાણી વગરના છીએ. હવે અમારી પાસે જે જળના સ્ત્રોત હતા, પાણીના સ્ત્રોત હતા તે પણ સુકાઈ ગયા છે. અને થોડી વારમાં તો જે આકાશ હતું તે એકદમ વીજળીથી ચમકવા લાગ્યું અને જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. ચારે બાજુ વાદળોનો ગડગડાટ સંભળાવા લાગ્યો. જે મંદિરની જ્યોત હતી, જે દીપક પ્રગટતો હતો તેની તેજ એકદમ વધારે તેજ થવા લાગી અને મંદિરની દિવાલો ધ્રુજવા લાગી. અને તેની સાથે જ આકાશમાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. તેવામાં જે ગામના પંડિત અને ગામના લોકો હતા તે વરસાદ જોઈને બધા જ લોકો બહાર આવ્યા. ગામના પંડિત દોડતા દોડતા મંદિરમાં આવ્યા તો મંદિરમાં આવીને જોયું તો આરવ બેભાન થઈ ગયો હતો. પરંતુ તેમના ચહેરા ઉપર એક શાંતિ હતી કે વરસાદ આવી ગયો. દેવીમાની મૂર્તિ ઉપર જે બહાર વરસાદ આવતો હતો તેની વાછટ આવતી હતી. જાણે કે માએ જ આશીર્વાદમાં આ વરસાદ વરસાવ્યો હોય. એટલે બીજે દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે ચારે બાજુ વરસાદની મહેક ઉઠતી હોય છે. ચારે બાજુ જે ખેતરો છે તે હવે વરસાદના પાણીથી ચમકવા લાગી અને નવું જીવન જેમ મળ્યું હોય તેવું વાતાવરણ, રમણીય વાતાવરણ થઈ ગયું. એટલે ગામના પંડિતે હવે આ ગામનું નામ આસ્થાપુર રાખ્યું અને આ આસ્થાની અંદર જે દીપક પ્રજ્વલન હતું તેનું નામ આરવ હતું. જેમણે આ આસ્થાને પ્રગટ રાખી, આસ્થાની અગ્નિને જીવંત રાખી તેનું નામ આરવ હતું. પંડિતે કહ્યું કે સાચી આસ્થા, સાચી નિષ્ઠા તે જ આપણને જીવનમાં સફળ બનાવી શકે છે. પંડિતે ગામના લોકોને જણાવ્યું કે ભક્તિ એ અંધવિશ્વાસ નથી, પરંતુ ભક્તિ એ એવી શક્તિ છે કે જે અસંભવને પણ સંભવ બનાવી શકે છે. એટલે હવે ગામના જે જેટલા પણ બાળકો હતા તેમને પણ શીખવવામાં આવતું કે ભક્તિ એ અંધવિશ્વાસ નહીં, પરંતુ ભક્તિ અસંભવને પણ સંભવ બનાવી શકે છે. અંધકારમાંથી સવારનું ઉજાસ કરે તેવી શક્તિ ભક્તિમાં હોય છે. એટલે દોસ્તો, આપણે ક્યારેય પણ હિંમત ના હારવી, હંમેશા આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખવો તે આ કહાની આપણને શીખવે છે. હંમેશા આપણે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી. આપણે પરીક્ષા ભગવાન જરૂર લે છે, પરંતુ પરીક્ષામાં આપણે નાસીપાસ ના થઈએ, નિષ્ફળ ના થઈએ તે માટે આપણે હંમેશા આપણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. મુશ્કેલીમાં ભગવાનને ક્યારેય પણ ભૂલવા ન જોઈએ તેવું આ કહાની આપણને શીખવે છે. દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.